વિદ્યાનગરમાં વાહનોને આગ ચાંપનાર આરોપી પાસે ફરી એક વખત બનાવ અંગેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। વિદ્યાનગરમાં આવેલ વડવા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ જયેન્દ્રભાઈ શાહ સાથે મારામારી કરી વાહનોને આગને હવાલે કર્યા હોવાની લક્ષ્મણ ઉર્ફે લવલી હિંમતભાઈ વાઘેલા, અભિષેક વિનોદભાઈ સોલંકી અને કુંજ અશોકભાઈ બોરીચા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। જે ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઈ પોણા 2 મિનિટમાં આરોપીઓને સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરી જામીન ઉપર મુક્ત કર્યા હોવાના પગલે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવા માટે ભાવનગર પોલીસ વડા ડોક્ટર હર્ષદભાઈ પટેલને રજૂઆત કરવામાં આવતા પોલીસે ફરી એક વખત આરોપી લક્ષ્મણ ઉર્ફે લવલી વાઘેલાની 110ની કલમ મુજબ અટકાયત કરી આરોપી લવલી વાઘેલાને ઘટના સ્થળે લઈ જઈને બનાવ અંગેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। साहब आ छोकराने मैंने घरेથી બોલાવ્યો રોડેથી આટા મારે છે નહીં ચાલુ છે પેટ્રોલિંગ ખબર નથી પડતી સાહેબ थैंक यू चलो